ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 8 વિગ્રહરાજ ચકિત થાય છે। ત્રણે જણા આગળ વધ્યા। હવે તો હરેક પળ મૂલ્યવાન હતી। એક જરાક જ ખોટું પગલું ને સર્વનાશ સામે ગુરક્યા કરતો હતો। એક જ નાનકડો અવાજ અને જીવન મરણનો પ્રશ્ન ખડો થઈ જતો હતો। તેઓ ધીમે ધીમે પાછલા દ્વાર સુધી આવ્યા। અહીં દ્વાર ખુલ્લું હતું અને છતાં કોઈને પણ ખબર ન પડે તે મેં અદૃશ્ય રીતે અંદર છુપાયેલું હતું। દ્વારપાળ પણ ત્યાં અંદર ખડે પગે થઈને ઊભો રહેતો। બે બાજુ બે નાનકડી દીપિકાઓ ત્યાં જલતી હતી, પણ તેનો પ્રકાશ બહાર પડતો ન હતો। બહારથી તો બહુ બારીકાઈથી કોઈ જુએ ત્યારે જ જાણે કે ત્યાં દીપિકાઓ છે, એવી રીતે એ છુપાયેલી હતી। સંગ્રામ ત્યાં દ્વાર પાસે આવીને એક ઘડી પર થોભ્યો। મૂળરાજદેવ તેની પાછળ હતા। બીજી બાજુ માધવી હતી। તે બહુ ઝીણી નજરથી કંઈક અંદર જોઈ રહી હતી। દ્વારપાલની બરાબર ઊભા રહેવાની જગ્યા જોવા સંગ્રામ મથતો હતો, પણ આછા ઉજાસને લીધે દ્વારથી કઈ દિશામાં બરાબર કેટલા હસ્ત પ્રમાણ દૂર છે એ અનુમાન એકદમ થઈ શકે તેમ ન હતું। તે હજી જરાક આગળ સર્યો, પણ ત્યાં તો સંગ્રામ એવો એક ધીમો શબ્દ એના કાને પડ્યો, ને હજી તો આ શબ્દ કોણે કર્યો એમ એ આશ્ચર્યમાંથી જાગે છે ત્યાં તો જેમ શકરોબાજ અચાનક શિકાર ઉપર તૂટી પડે તેમ એણે એકદમ મહારાજને પોતાને જ આગળ કૂદી જતા જોયા। દ્વારપાલને પોતાની ભીસમાં લઈ લેતા દીઠા। એના મોંમાંથી એક જરા જેટલો પણ અવાજ નીકળે ત્યાં તો પ્રતિક્ષણે મહારાજની પ્રતીક્ષા કરતી માધવીને પણ આગળ ગયેલી જોઈ। દ્વારપાલના મોંમાં લુગડાનો ડૂચો હતો। એના ગળાને માધવીના હાથમાં ભીસાતું એણે દીઠું। એણે વાત જાણવાનો વખત રહેતો ન હતો। એ પોતે પણ એકદમ જ અંદર કૂદ્યો। ત્યાં તો દ્વારપાલ નીચે પડ્યો। ત્રણેય જણાએ તરત એને દબાવી જ દીધો। એક ધીમો શબ્દ સંગ્રામે કહ્યો, એક અવાજને તારું માથું નહીં હોય। દ્વારપાલ મૃતપાય અવસ્થામાં ત્યાં પડ્યો જ રહ્યો। કોઈ હિલચાલ તેને માટે શક્ય ન હતી। તેના ગળા ઉપર હાથની ભીસ હતી, મોંમાં ડૂચો હતો, પગ દબાયેલા હતા। સંગ્રામ ત્યાં ચડી બેઠો હતો। તેની ઉઘાડી તલવાર એના માથા ઉપર જ એણે રાખી હતી। એક જરા જેટલી પણ એ હિલચાલ કરે તો તરત જ માથા ઉપર ભયંકર તીક્ષ્ણ ઘા થાય તેવી સ્થિતિ હતી। તે બોલ્યા ચાલ્યા વિના પડ્યો રહ્યો। એની આંખો ચકળવકળ થતી હતી। એણે જાણવું હતું આ કોણ હતા, પણ એ બોલી શકે તેમ ન હતો। દ્વારપાલ ત્યાં મૃતપાય પડ્યો હતો। એના ઉપર સંગ્રામની લટકતી તલવાર હતી। રાણી માધવીએ એને બરાબર કબજામાં રાખ્યો હતો। એ હવે ઉઠે કે અવાજ કરે તેમ ન હતો। મહારાજ મૂળરાજદેવ તો દ્વારપાલ કબજામાં છે એ જોયું કે તરત જ વિગ્રહરાજના શયનગૃહમાં પહોંચી ગયા। એમણે શયનગૃહમાં જઈને જોયું તો વિગ્રહરાજ હજી શાંત નિંદ્રામાં હતો। એને આ કોઈ વાતની ખબર પડી ન હતી। મૂળરાજે શયન તરફ દ્રષ્ટિ કરી। એણે વિગ્રહરાજને ગાઢ નિંદ્રામાં પડેલો જોયો। ત્વરાથી એણે શયનગૃહમાં ચારે તરફ તપાસ કરી લીધી। ત્યાં કોઈ જગ્યાએ કોઈ ન હતું। શયનગૃહમાં અંધારું હતું। બહારની દીપિકાઓનો માત્ર અત્યંત આછો થોડો ઉજાસ ત્યાં હતો। મૂળરાજદેવ વિગ્રહરાજની શૈયા ઉપર જ બેઠા। વિગ્રહરાજની શમશેર ત્યાં એમની પડખે પડી હતી। મહારાજ મૂળરાજદેવે પહેલાં તે ઉપાડી લીધી, એને પોતાની પાસે નીચે મૂકી દીધી। પછી એમણે ધીમેથી સાથ દીધો, સાંભરરાજ જાગો છો કે? સાંભરપતિ હજી જાગ્યો નહીં, પણ તેના મગજમાં કંઈક ઊંડે ઊંડે પાછો અવાજ એને સંભળાયો। એ જરાક સચેત થઈ ગયો હતો। અવાજ અથડાયો હશે એમ લાગ્યું, પણ હજી એની આંખો મીચાયેલી હતી। શરીર નિંદ્રામય હતું। મહારાજ મૂળરાજદેવે બીજી વખત કહ્યું, શાકંભરીશ્વર, હું મૂળરાજદેવ તમને મળવા આવ્યો છું। શાકંભરીશ્વર એકદમ જ સચેત થઈ ગયો લાગ્યો। મૂળરાજદેવના શબ્દે તેને જાગ્રત કરી દીધો હતો। તે એકદમ બેઠા જેવો થઈ ગયો। તેનો હાથ પડખેની તલવાર ઉપર જ ગયો, પણ શમશેર ત્યાં હતી જ નહીં। તે શૈયામાં તરત બરાબર થઈને સ્વસ્થતાથી બેઠો। એણે પોતાની શમશેર શોધવા બીજે પડખે હાથ ફેરવ્યો। મારી પાસે છે તમારી શમશેર શાકંભરીશ્વર, મૂળરાજે હવે સ્પષ્ટ મોટા અવાજે કહ્યું। મેં સાચવી લીધી છે, તમને હમણાં જ આપું છું, પણ પહેલાં આપ નિશ્ચય કરો મહારાજ, આપણે શું કરવું છે? મને ઓળખ્યો, હું મૂળરાજદેવ। મૂળરાજદેવ? તમે ક્યાંથી પાટણપતિ? અને આમ મધરાતે ચોરની જેમ શી રીતે આવ્યા? કઈ બાજુથી આવ્યા? શા માટે આવ્યા? મારા દ્વારપાલો શું કોઈ જાગતા જ નથી? દ્વારપાલો સૈનિકોને બધા જ સાંભરરાજ જાગ્રત છે ને જાગે છે। તો તમે આવ્યા શી રીતે? શું એમણે કોઈએ તમને કંઈ કહ્યું નહીં? શું મારું સૈન્ય અવિશ્વાસુ નીકળ્યું? આશ્ચર્યની વાત છે। જીવનભર સાથે રહેનારા, સાથે લડનારા, સાથે જોખમ ખેડનારા અવિશ્વાસુ બની ગયા એમ? આ શી રીતે બન્યું? કોણે? તમે આ દગાખોરી ગોઠવી? તમે પાટણપતિ જેવા પાટણપતિ, એમણે ઉઠીને અનાર્યનો માર્ગ લીધો?
આમાં પછી યુદ્ધરંગ રહ્યો ક્યાં? મહારાજ સાંભરપતિ, મને પહેલાં શાંતિથી સાંભળે. હા, શું છે? બોલો, હું શાંત છું. ત્યારે મહારાજ, હું આવ્યો તમારા દ્વાર તરફથી, જ્યાં એક જ દ્વારપાળ રહે છે. એ દ્વારપાળને અમે કબજામાં રાખ્યો છે. અમે? એટલે તમે કેટલા છો? કેટલા આવ્યા છો? હું તો મહારાજ તમને મળવા આવ્યો છું. સાથે મહારાણી આવેલ છે. મહારાજને કંઈ કહેવા માગે છે. એક અમારો વિશ્વાસુ રક્ષક છે. પાટણપતિ, તમારે શું કહેવાનું છે? કહી નાખો. તમારે દ્વંદ્વયુદ્ધની માંગણી કરવાની છે? ના, મારે યુદ્ધની માંગણી કરવાની છે. રણક્ષેત્રમાં આપણા બંનેના સૈન્યો ભેટે. વિજયશ્રી જેને વરમાળ આપવી હોય તેને ભલે આપે. મારે તો સાંભરપતિ તમારી સાથે અને તમારી સામે રણક્ષેત્રમાં લડી લેવાનો લાવવો માણવો છે. આપણે આપણા સૈન્યો યુદ્ધભૂમિમાં સામસામે ગોઠવવાના છે. એ માટે જ હું તમને મળવા આવ્યો છું. પણ એમાં મળવાનું શું હતું? તમે પાટણપતિ, હવે આડી અવળી વાત છોડોમાં. તમે સમય કાઢો છો. તમારે સમય કાઢવો છે. પણ મારે સમય લેવો નથી, સમય કાઢવો નથી. દ્વંદ્વયુદ્ધ કરવું હોય તો મારી શમશેર લાવો. આપણે યુદ્ધ ખેલી લઈએ. ભલે તમે 3 રહ્યા. મહારાજ, હું પણ નાનો સરખો નૃપતિ છું. મારે મારી યુદ્ધ નીતિ છે. રણક્ષેત્રનો હું પણ યોદ્ધો છું. હું ઘાતકી નથી, હત્યારો નથી, ખૂની નથી. હું મહારાજ સામે દ્વંદ્વયુદ્ધ લઉં ત્યારે હું એકલો જ દ્વંદ્વયુદ્ધ લઉં. પણ મેં કહ્યું નહીં મહારાજ, મારે તો શાકંભરીશ્વર વિગ્રહરાજ સામે કાં વિજય મેળવવો છે, કાં યુદ્ધમાં પડવું છે. ત્રીજો કોઈ માર્ગ મારે માટે હોય નહીં. ત્રીજો કોઈ માર્ગ મારે ખપ પણ નહીં. તમારે તમારું ગૌરવ છે એટલે તમે અવાજ નહીં જ કરો. પણ તે છતાં હું તમને પહેલાં કહી દઉં, તમારો અવાજ દ્વારપાલોને તો દોડતા દોડાવશે. પણ તે પહેલાં આપણે બંને યુદ્ધ ખતમ કરીશું. એટલે તમે શાંત જ રહેજો. એ મારે ખાસ કહેવાનું છે તો હું વાત કરી શકું. હું શાંત જ હોઈશ. બોલો, તમે શું કહેવા માટે પોતે અત્યારે આવ્યા છો? સંદેશવાહક પણ તમારી વાત કહી શકત. સંદેશવાહક વાત કહી શકત, સંદેશો આપી શકત. પણ મારી વિનંતી તો મારે જાતે જ મહારાજને કરવી હતી. મહારાજની આર્યતામાં મને શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો. એટલે તો સહસ્ત્રોના સૈન્યો આસપાસ પડ્યા છે ને હું એકલો આવ્યો છું. મારે મહારાજને જે કહેવાનું છે તે હું કહી દઉં. તે પછી મહારાજ નિર્ણય લે. શું? તમારે શું કહેવું છે? જે કહેવું હોય તે હવે જલ્દી કહી દો. હજારોના સૈન્યો અહીં છે. એક વખતે આ જાણી જશે કોઈ રીતે, પછી વાત મારા હાથમાં નહીં હોય. સેંકડો દ્વારપાલો ચારે તરફથી દોડશે. પછી તમારો દેહ પવિત્ર નહીં ગણાય. પણ એવે વખતે તો શાકંભરીનાથ, હું પણ તમને હણી નાખીશ અને પછી જ હું અણાઈશ. પરિણામે 2 રાજ્યો રખડશે. એટલે કે તેલપને હાથે જશે. તેમજ આપણા કલહનું પણ એ જ પરિણામ આવશે. એટલે હું આ વિનંતી કરવા આવ્યો હતો. તમે થોડી વાર થોભો, શાંત રહો. બારપની મદદે ન દોડો. આપણે બંને આ બાજુ છીએ. બારપ ભલે લાટપતિ રહ્યો, પણ એની દ્રષ્ટિ છે ત્યાં રાષ્ટ્રકૂટ તરફ, એટલે કે તેલપ તરફ. તેલપ અને માલવાનો મુંજ યુદ્ધમાં અત્યારે સંડોવાયેલા છે. એનું પરિણામ ગમે તે આવે, પણ આપણે માટે એ પરિણામ ખતરનાક હશે. મુંજ જીવશે તો પાટણ નહીં હોય, શાકંભરી પણ નહીં હોય. તેલપ જીવશે તો પાટણ, શાકંભરીને લાટ 3માંથી કોઈ નહીં હોય. હું એટલા માટે મહારાજને કહેવા આવ્યો હતો. ચોર કે હત્યારો થઈને હું આવ્યો નથી. હું તો રાજનીતિનો આ પ્રશ્ન આપણે 2 જ સમજીએ. માટે અત્યારે અધરાતે મધરાતે એકલો આવ્યો છું. મહારાજને જગાડ્યા, મળ્યો, આ વાત કરી. મને બારપ સાથે યુદ્ધ કરી લેવા દો. એને ઊભી પૂંછડીએ હું કાઢી મૂકવાનો છું. પછી મહારાજ સાથે યુદ્ધનો રંગ માણવા આવવાનો છું. તમે બંને મળીને પાટણને યુદ્ધ આપશો તો યુદ્ધ હું લેવાનો છું. પણ એ યુદ્ધ ભયંકર હશે, ઘણું જ ભયંકર. એમાં શાકંભરી ભલે વિજય મેળવે, પણ તરત જ એ વિજયનો અંત તેલપને હાથે માર ખાવામાં આવશે કે મુંજને આધીન રાજપતિ બનવામાં આવશે. પણ જો અત્યારે બારપ ઊભી પૂંછડીએ ભાગશે તો આ બંને આવનારા અહીં આવતા 100 વાર વિચાર કરશે. આપણે તો પછી યુદ્ધ કરી લઈશું, ભલે ગમે તેને વિજયશ્રી વર્તી. પણ એ યુદ્ધ છતાં આપણે કોઈ એવા નિર્બળ નહીં થઈએ કે તેલપ કે મુંજ આપણને દબાવી જાય. મહારાજ વિચાર કરે ને પ્રત્યુત્તર આપે. દ્વંદ્વયુદ્ધ લેવું હોય તો આ તમારી શમશેર, આ રહી. પણ એમાં કોઈનો જેવારો નહીં હોય. આ રહી મહારાજ તમારી શમશેર, લ્યો. મૂળરાજે વિગ્રહરાજ સામે શમશેર ધરી. વિગ્રહરાજ તો આ હિંમત અને આ ઊંડી સમજણ જોઈને ઘડીભર આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે શમશેર તો લીધી, પણ તે મ્યાન સહિત પડખે મૂકી દીધી.
વિગ્રહરાજ વિચારમાં પડી ગયો હતો. મૂળરાજદેવની વાત એક રીતે તદ્દન સાચી હતી. બારપને મદદ કરવી એનો અર્થ તેલપને અહીં બોલાવો એવો થતો હતો. તેમજ આ વાતની પણ એના ઉપર ભારે અસર થઈ ગઈ હતી. આશ્ચર્યચકિત કરે તેવા ભયંકર સાહસમાં એણે રાજાને એકલાને અહીંની હજારોની ખડી ચોકી વચ્ચે આવેલો દીઠો. એનું એ સાહસ મૈત્રી કરવા પ્રેરે તેવું હતું. પાટણનો આ મૂળરાજદેવ મિત્ર તરીકે વધારે મહાન હતો. પ્રતિસ્પર્ધી ભલે એ રહે, છતાંય મિત્ર જેવો તેવો ન હતો. તેલપને મૂંઝ મરણ યુદ્ધમાં જ સંડોવાયેલા હતા. વિગ્રહરાજને એ ખબર હતી. વળી માલવાનો મહાન રાજભક્ત મહાઅમાત્ય રુદ્રાદિત્ય એમ કહેવાતું હતું કે અગ્નિ પ્રવેશ કરવા માટે તૈયાર હતો. એનાથી મૂંઝનું પતન સહન થતું ન હતું. એણે આકાશી તારાઓને બોલતા કર્યા હતા અને એની આગાહી 100 વસા સાચી લાગતી હતી. માલવાનો કોઈ દિવસ નહીં એવો ભયંકર નામોશી ભર્યો પરાજય એ જોઈ રહ્યો હતો. એ પરાજય જોવા માટે જીવતો પણ રહેવા માગતો ન હતો. એ અગ્નિ પ્રવેશ કરી દેહને જલાવી દેશે એ ચોક્કસ હતું. વાત એવી આવી હતી. એ વખતે પોતે બારપ સાથે મળી પાટણને અંફાવે એમાં રણકીર્તિ તો કંઈ મળતી ન હતી, પણ રાજનીતિની દ્રષ્ટિએ પણ એ વાત ખતરનાક થતી હતી. એનો એક જ અર્થ હતો, તેલપને, અનાર્ય જેવા તેલપને અહીં પગદંડો જમાવવામાં મદદ કરવી. આવો જ એનો અર્થ થતો હતો. વિગ્રહરાજ ઘડીભર આ બધા વિચાર મંથનમાં પડી ગયો. એની સામે પાસે જ મૂળરાજદેવ બેઠા હતા. તેમની મુખમુદ્રામાં એણે દ્રઢતા નિરખી, આત્મવિશ્વાસ જોયો, હિંમત દેખી. તેઓ બારપને હરાવ્યા પછી યુદ્ધ લેવાના જ, પણ એમની રાજનીતિની વાત તદ્દન સાચી હતી. એમણે પોતે અત્યારે ખેડેલું જોખમ રોમાંચ કરાવે તેવું હતું. મહારાજ પાટણપતિ, પણ ત્યારે તમે અહીં આવવા માટે કયો માર્ગ લીધો? બીજો કયો માર્ગ મહારાજની જાગ્રત ચોકીઓએ રહેવા દીધો છે? અમે બાવળની કાંટમાંથી પગદંડીએ ચાલ્યા આવ્યા. હે મહારાજ પાટણપતિ, ખરેખર તમે આ ઉંમરે આ ભયંકર સાહસ કર્યું? અદ્ભુત વાત છે તમારી. કેટલીક વખત આવા સાહસ આપણને ભગવાન શંકરની પ્રતીતિ કરાવે છે, એટલા માટે આ સાહસ જરૂરી હતું. પણ મહારાણી પણ શું એ રસ્તે આવેલ છે? બીજો કયો રસ્તો મહારાજે રહેવા દીધો છે? વિગ્રહરાજ અવાક બનીને આ સાંભળી રહ્યો. આ માણસ તો પ્રાચીન પરંપરાનો તેજસ્વી અંશ જાળવી રહ્યો હતો. કોઈ રાજા આવું સાહસ આજે ન કરે, અને એમાં એક નારી સાથ આપે. આ માણસનું બધું સામર્થ્ય એ નારીને આધારે હતું. પોતે મૂળરાજદેવને હંફાવે, હરાવે, વિજય મેળવે, પણ એથી એની મહારાણી જીતાતી ન હતી. એ પણ યુદ્ધ લેવાની. પાટણના ચૌલુક્યોમાં જાણ્યા એક અનોખી જ પ્રથા સ્થપાઈ છે. એમની રાજગાદી પાસે બેસનારી રાણી પણ યુદ્ધ લેવાની, યુદ્ધ આપવાની, યુદ્ધ ચલાવવાની, યુદ્ધને સજીવન રાખવાની. વિગ્રહરાજ કેમ જવાબ આપવો અને શું જવાબ આપવો એની ગડમથલમાં પડ્યો હતો. તેણે નિશ્ચય કરી લીધો. અચાનક જ એણે કહ્યું, મહારાજ મૂળરાજદેવ, પાટણપતિ, આપણે મિત્ર પણ રહીશું, પ્રતિસ્પર્ધી પણ રહીશું, પણ આપણે યુદ્ધ તો આપણી પરંપરાને શોભે એમ કરીશું. બારપ અહીં પડ્યો હોય ને હું તમારા ઉપર આક્રમણ કરું, એમાં નથી યુદ્ધનીતિ, નથી રાજનીતિ, નથી મારી રણકીર્તિ, નથી શાકંભરીની શોભા. એટલે મૂળરાજદેવ, અમે અહીંથી શિબિર જ ઉઠાવી લેવાનો નિર્ણય કર્યો છે. અમે અહીંથી કાલે જ ખસી ગયા હોઈશું. ના મહારાજ, એમ નહીં. હું બારપને ભગાડી મૂકું એટલી વાર સાંભરપતિ શાંત રહે હું ઈચ્છું છું. મેં એ વિનંતી કરી હતી. તમે ઈચ્છતા હશો, અમે નથી ઈચ્છતા. આપણે અત્યારે મિત્રો છીએ. અમારે અત્યારે આ યુદ્ધ નથી લેવું. મહારાજ મૂળરાજદેવને તો આ જોઈતું જ હતું. જોકે એમના દિલમાં અત્યારે તો હવે એક આત્મશ્રદ્ધા જાગી હતી કે પોતે એક પછી એક બંનેને અંફાવી શકશે. એટલે પોતે વિગ્રહરાજને ભેટવા માટે બે હાથ લંબાવ્યા. તો મહારાજ, આપણે મહાભારત યુદ્ધના જમાનાની યાદ તાજી કરવા માટે ભેટી લઈએ. અત્યારે આપણે મિત્રો છીએ. પ્રતિસ્પર્ધી આળસતા નથી, પણ મિત્રો બનીને રહીએ છીએ. આવો મહારાજ, આપણે ભેટી લઈએ. પણ એ બંને જ્યાં ભેટી રહ્યા હતા ત્યાં જ બહાર કંઈક ગડબડને અવાજ થતા લાગ્યા. બંને એકદમ બહાર આવ્યા.